રોડ રસ્તાના સમારકામ પર મુખ્યમંત્રીની કડક સૂચના સામે આવી છે। દિવાળી પહેલા રોડ રસ્તાનું કામ પૂર્ણ કરવું પડશે। કામ કરવા પૂરતું ન કરવું, યોગ્ય રીતે થવું જોઈએ તેની ખાતરી રાખવી તેવું સીએમએ નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે 3 થી 4 લોકો માથે ઊભા રહીને કામ કરાવે તે જરૂરી છે। લોકો માથે ઊભા એટલે કામ કરનાર યોગ્ય જ કામ કરશે। નવા રોડના કામ ક્વોલિટી સાથે જ થવા જોઈએ। ક્યાંક ભૂલચૂક થાય પણ કામ સારું કરીને જ આવજો તેવું સીએમએ નિવેદન આપ્યું। જે પણ કામ કરો તમે એ કામમાં ક્વોલિટી કમ્પ્લીટ પકડીને ચાલવાનું છે। દિવાળી પહેલા રોડ રસ્તા તો કમ્પ્લીટ થઈ જવાના છે ને કે બાકી રહેવાના છે? અને જે રોડ રસ્તામાં ક્યાંક ખાડા પૂરવાના થતા હોય તો એ પણ વ્યવસ્થિત રીતે પુરાવવું જોઈએ કે ભાઈ ખાલી પૂરવા પૂરતું પૂરી નાખ્યું થઈ ગયું કામ, એમાં નહીં પડવું જોઈએ। થોડુંક ને થોડુંક સુપરવિઝન પાછળ રાખતા 3-4 જણ એની પાછળ લાગેલા હોય તો એની મેતે તો એ કામ સુધારા ઉપર આવી જ જવાનું। અને અત્યારે આપણે રોડના કામો જે કરી રહ્યા છે, નવા જેટલા કામો કરી રહ્યા છે, બધાની ઉપર ક્વોલિટી ખૂબ સારી આવે એના માટેનો પ્રયત્ન છે ને એ પ્રમાણેનું રિઝલ્ટ પણ તમે બધા અમારા કરતાં વધારે જોતા હશો તો રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે કે ભાઈ નવા રોડના કામો જે થાય છે ખૂબ સારી ક્વોલિટી મેન્ટેન કરીને કરી રહ્યા છે। પણ છતાંય ક્યાંક ભૂલચૂક થતી હોય તો આપણે બધાએ ભેગા મળીને સુધારવી જોઈએ। અને